તો મિત્રો હવે તમને બતાવો અમેરિકાનું 400 કિલોનું ટામેટું, જે અહીંયા 365 વર્ષથી એ ટામેટી ઉગેલી છે અને તેને 400 કિલોનું ટામેટું આવ્યું છે. તો તમને એકવાર લાઈવ બતાવી દઉં એટલે તમને પણ વિશ્વાસ આવશે કે ખરેખર આવડું મોટું ટામેટું પણ હોય છે. તો અમેરિકાની અંદર આ જે જંગલ છે એ જંગલની અંદર આપણે આવી ગયા છીએ અને જંગલની અંદર જે ટામેટું ઉગ્યું છે એ ઘણું બધું મોટું છે. એટલે તમને એકવાર લાઈવ બતાવી દઉં એટલે વિશ્વાસ આવી જશે કે ખરેખર આવડું મોટું પણ ટામેટું હોય છે. તો આપણે જંગલની અંદર આવી ગયા છે અને જે 165 વર્ષ જૂની ટામેટી છે એને ટામેટું આવ્યું છે. એટલે તમને ત્યાં જઈને લાઈવ બતાવી દઉં, કારણ કે અત્યારે તો વિશ્વાસ નહીં આવતો હોય, પણ જે ટામેટું છે એ આ જંગલની અંદર જ છે. તો જંગલ કેટલું બધું ભયાનક છે તમે જોઈ લો ખાલી. અને આ જ જંગલની અંદર એ જે ટામેટાની આપણે વાત કરી રહ્યા છીએ એ ટામેટું આ જંગલની અંદર આવ્યું છે અને 400 કિલોનું એ ટામેટું છે. એટલે તમને લાઈવ બતાવી દઉં એટલે વિશ્વાસ આવશે. બાકી અત્યારે ખાલી વાત ઉપરથી તો તમને વિશ્વાસ નહીં આવે, કારણ કે વાત કરવાથી તો વિશ્વાસ કોઈને ના આવે, પણ જ્યારે તમને લાઈવ બતાવશું એટલે તમે પણ જોતા રહી જશો કે ખરેખર અમેરિકાની અંદર જે ટામેટી ઉગી છે એને 400 કિલોનું ટામેટું આવ્યું છે. તો જંગલની અંદર આપણે આવી ગયા છીએ અને જે ટામેટાની વાત કરી રહ્યા છીએ એ ટામેટું આ જંગલની અંદર જ છે. તો તમને બતાવી દઉં કે અમેરિકાની અંદર જે આ જંગલની અંદર કેટલું બધું ભયાનક ટામેટું છે અને ઘણું બધું મોટું છે. વજન પણ એનો ઘણો બધો છે અને ઉપડે પણ નહીં આપણાથી, એવડું મોટું ટામેટું છે. તો આપણે એ લોકેશન ઉપર જઈને તમને લાઈવ ટામેટું બતાવી દઈએ. તો અહીંયા આપણે પગમાં કાંટો વાગ્યો છે એટલે કાંટો કાઢી નાખી. આ જોઈ લો, આ કાંટો આપણને વાગ્યો હતો તો કાંટો તો કાઢી નાખ્યો છે. અને જે જંગલની અંદર આપણે આવ્યા છીએ અને આપણે થાક પણ લાગ્યો છે, તો અહીંયા 1-2 મિનિટ બેસીએ, કારણ કે થાક ઘણો બધો લાગ્યો છે મિત્રો. અને આ જોઈ લો, જંગલમાં અત્યારે હું જ હાજર છું, બાકી આપની સાથે કોઈ નથી. જોઈ લો ખાલી, જંગલમાં બીજું કોઈ નથી, માત્ર આપણે અત્યારે છીએ. ને થાક પણ એટલો બધો લાગ્યો છે, તરસ પણ લાગે છે, પણ અહીંયા પાણી નથી કે કશું નથી અત્યારે, કારણ કે અમેરિકાની અંદર આપણે આવ્યા છીએ, ફરવા માટે આવ્યા હતા જંગલમાં, પણ અત્યારે કોઈ છે નહીં. અત્યારે આપણે એકલા છીએ ખાલી, અને થાક લાગ્યો છે એટલે આપણે થોડો રેસ્ટ કરીએ, આરામ કરીએ. અને જે આપણે ટામેટાની વાત કરી રહ્યા છીએ એ અહીંયા થઈને જ તે રસ્તો જાય છે, અહીંયા રસ્તાથી આ પેલી બાજુ જ છે. તો હળવે જઈએ, ચાલો એ ટામેટું પણ તમને બતાવી દઈએ, કારણ કે એ કોઈ સામાન્ય નથી ટામેટું, મોટું ટામેટું છે. તો તમને ખાલી બતાવું એટલે તમને વિશ્વાસ આવશે કે ખરેખર આવડું મોટું પણ ટામેટું હોય છે. તો એકવાર લાઈવ બતાવી દઉં. તો આ જોઈ લો ખાલી ટામેટું, તમને એ જોઈ લો મિત્રો ટામેટી.